બંસે વિભૂષિત કરાન્નવનીત દાભામ પીતાંબરા ધરુણબિંબ ફલાંતરુષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ્ર નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. કૃષ્ણ જન્માષ્ટમી. પણ પ્રશ્ન પહેલા એ થાય છે કે કૃષ્ણ રાત્રિના 12 વાગે જ કેમ જન્મ્યા? પરબ્રહ્મ છે અને પરબ્રહ્મ હોવા છતાંય એમને આ રાત્રિકાળ જે નિષિદ્ધ કાળ પણ છે, અથવા આટલી ભયાવહ રાત્રિમાં એ પણ કૃષ્ણ પક્ષમાં જ કેમ અવતરવાનો વિચાર કર્યો? એના પાછળના મુખ્ય કારણો છે એ સમયે ફેલાયેલી અરાજકતા, અને એનો નાશ કરવા માટે, જેમ કે ગટર ગંદી થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે, એનો નાશ કરવો છે, એને સાફ કરવી છે, એ દૂષણને દૂર કરવું છે, તો તમારે એના અંદર ઉતર્યા વિના ચાલશે નહીં. એમ જ્યારે પાપ ચરમસીમાએ પહોંચી રહ્યું છે, 7 બાળકોનો વધ થઈ રહ્યો છે અને કેટલાય નિર્દોષ જીવાત્માઓ તડફડી રહ્યા છે કોઈ એક પાપીના કારણે થઈને, અને એવી ભરાયેલી ગટરને સાફ કરવી છે, તો એ રાત્રિ કાળે પ્રગટ થયા પછી જ, એટલે કે એ ગટરમાં ઉતર્યા પછી જ એનો નાશ કરી શકાય છે. અને રાત્રિકાળનો જે સમય એમને પસંદ કર્યો છે એ વિચાર કરવા જો. પહેલે પોરે સૌ કોઈ જાગે, 9 થી 12 થતા પહેલાનો આ સમયગાળો છે કે જે સમયમાં મોટા ભાગના લોકો જાગતા પણ હોય છે ને કેટલાક અર્ધનિદ્રા સુધી પહોંચવા માટે તૈયારી બતાવી રહ્યા છે. પહેલે પોરે સૌ કોઈ જાગે, બીજે જાગે કોઈ ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે જાગે કોઈ યોગી. એટલે જે બીજો પોર છે રાત્રિનો એ 12 વાગ્યાથી શરૂ થતો હોય છે, અને એ વખતે ભોગ ભોગવનાર તમામ જીવાત્માઓ તત્પર હોય છે. ભગવાનનું એક નામ છે મદન મોહન, જ્યાં મદ પણ નથી અને મોહ પણ નથી. સંસ્કૃતના શબ્દને જ્યારે વિચાર કરીએ તો ન નકારો ભરનાર છે. મદ ન, જેમાં અભિમાન નથી અને મોહ નથી, અને એ જેનામાં મદ કે અભિમાન નથી, મોહ નથી, એ જ બીજાને મદમાંથી છોડાવી શકશે કે અભિમાનમાંથી છોડાવી શકશે. અને ત્રીજે પોરે તસ્કર જાગે. તસ્કર એટલે એક રીતે ચોર થાય છે, પણ જેને જેને ધર્મ વિરુદ્ધના કાર્યો કર્યા છે એ બધા જ તસ્કર છે. અને એટલા માટે જ કૃષ્ણએ રાત્રિકાળનો સમય પસંદ કર્યો, કેમ કે એમને એ પણ બતાવવાનું છે કે હું પરબ્રહ્મ છું. ચાહે દિવસનો સમય બપોરના 12 વાગે જેમ રામભદ્ર પ્રગટ થયા હતા, અને રાત્રિકાળે જો હું પ્રગટ થઉં છું તો પણ પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ પ્રગટ થઈશ અને તમામ આતતાઈનો નાશ કરીશ. એટલા માટે જ ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ રૂપે કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું યુગે યુગે ક્યારે આવું છું? જ્યારે જ્યારે આતતાઈઓ પોતાની ચરમસીમાએ પહોંચે છે ત્યારે. અને અહીંયા કંસની આતતાઈનો કોઈ પાર રહ્યો છે. અને છતાંય જો વિચાર કરીએ તો સકળ લોકના ઈશને જે જન્મ આપનારી જનની છે, એ જનની જ્યાં કેદ હશે, એ જ વિચાર મૂકે અકળાવી કે પછી ત્યાં બીજી રૈયતના શું હાલ હશે. કહેવાનો તાત્પર્ય એ છે કે કૃષ્ણ રાત્રે એટલા માટે પ્રગટ થયા છે કે એ અંધારામાંથી પણ પ્રકાશની ઉર્જાને આપવા માટે સક્ષમ છે. એ સાબિત કરવા માટે ભગવાન રાત્રિના 12 વાગે જન્મ લે છે. અને છતાંય એવું એ સ્પષ્ટ રૂપે પોતાની ક્રિયાઓથી સમજાવે છે. ખરા અર્થમાં કૃષ્ણ જન્માષ્ટમી આપણને શીખવે છે શું? જન્માષ્ટમી 8 પ્રકારની જે અણિમાદિક સિદ્ધિઓ છે, એ તમામ સિદ્ધિઓ આપણે પણ મેળવી શકીએ છીએ, અને કૃષ્ણ આપણા પણ સારથી બનીને આવે છે. બસ આપણે એની ઘટના, એના જીવનની ઘટમાળને જોતા નથી, અને એને જે તકલીફો વેઠી એ વિચારતા નથી. ભલે એ પૂર્ણ પુરુષોત્તમ રૂપમાં છે, છતાં પણ એમને બાળ સહજ ક્રિયાઓમાં પણ એ દુઃખ તો સહન કર્યું જ છે. નંદ અને યશોદા જેની રાહ જોઈને બેઠા છે, દેવકી અને વસુદેવ જેના માટે સતત ચિંતિત છે, અને આ પૃથ્વી પર એ સમયે કંસની જેટલી પણ અયોગ્ય ક્રિયાઓ છે, એનાથી ત્રસ્ત જેટલા પણ જીવાત્માઓ છે, આ બધાના પ્રેમનું એક છેલ્લું પરિરૂપ એટલે કૃષ્ણ જન્મ. અને કૃષ્ણ કેમ આપણે પૂજિત કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને? જન્મોત્સવ રૂપે? ના, એના જીવોત્સવ રૂપે. એને જે પ્રમાણેનું જીવન વ્યાપન કર્યું ભગવાને, એ પ્રમાણેના જીવનમાં જો વિચાર કરીએ ને તો કેવળ અને કેવળ ભગવાને દુઃખ જ સહન કર્યું છે.
આપણને તો જન્મના સાથે જ સરસ મજાનું બેડ મળી જાય છે. અહીંયા કૃષ્ણ તો જેલમાં જન્મ્યા છે. એમને જન્મવા માટે સુયોગ્ય જગ્યા પણ મળી નથી. જન્મતાની સાથે સૌથી પહેલી ચિંતા છે કે આ જીવશે કે કેમ, અને એટલા માટે વસુદેવ પોતાના માથા ઉપર લઈ અને એમને ગોકુળમાં મૂકી આવે છે. બાળપણમાં જ એને કેટલા જાતની તકલીફો વેઠવી પડી, ચાહે એ અગાસુર હોય, બકાસુર હોય, ગદર્ભાસુર હોય કે અન્ય દૈત્યો, અને છતાંય એમને પોતાની આત્મિક શક્તિથી, પોતાની પૂર્ણ પુરુષોત્તમા શક્તિથી, પોતાની યોગ માયાની શક્તિથી એ બધાનો નાશ. આપણે એવું જાણીએ છીએ કે એ થોડા મોટા થયા અને પછી એમને દાણનો સ્વીકાર કરવાની જગ્યાએ જેટલી પણ મટકીઓ હતી એ બધી મટકી ફોડી નાખી. દૂધ અને દહીંને અને માખણની ચોરી કરી અને મિત્રોને વેચી નાખી. પણ આપણે એ જાણતા નથી કે કૃષ્ણએ એવું કર્યું કેવળ પ્રેમ લક્ષણા ભક્તિના કારણે? ના, જરાય નહીં. જે કોઈ પણ અરાજક તત્વ છે એને જે તમારા ઉપર ટેક્સ મૂક્યો છે, કર મૂક્યો છે, એટલે કે જેટલી પણ ગોપાલનાઓ હતી એ બધી જ જે માખણ મિશ્રી તૈયાર કરે છે એ બધી જ મિશ્રી અને માખણ ટેક્સ રૂપે, કર રૂપે ત્યાં મથુરા પહોંચાડવામાં આવતી હતી. અને એ કૃષ્ણ જે હતા કે જેમને બાળપણમાં જ એવો ડંકો વગાડીને એમ કહ્યું કે તારો કાળ અહીંયા જ બેઠો છે, પણ તને હું મારું એડ્રેસ આપું ને એટલા માટે આ તોડું છું, અને તોડીને એવું બતાવવા જઉં છું કે આ જે ખરા અર્થમાં જેની આ વસ્તુ છે એ ગોવાળિયાઓ જે છે ભૂખ્યા ટળવળે છે, તારા અરાજક શાસનનો વિરોધ કરવા માટે હું આ તને પહોંચાડવાનો નથી, અને એ તત્વો ખરા અર્થમાં જેના છે, જેને જરૂર છે એને હું પહોંચાડવા માટે તૈયાર થઉં છું. ને એટલા માટે કૃષ્ણ મટકી ફોડવા માટે તૈયાર છે, માખણ ચોર થવા માટે તૈયાર છે, અને ખરા અર્થમાં ચિત્ત ચોર થવા માટે તૈયાર છે. કેમ કે આ બાજુ માખણ ચોરી રોકી રાખે છે અને આ બાજુ ગોવાળિયાઓના ચિત્ત ચોરી લે છે કે મારો મિત્ર મને ખવડાવે છે. એટલે સૌથી પહેલા એ અરાજકતાને રોકે છે. અને એટલા માટે ખરા અર્થમાં કૃષ્ણ જન્મોત્સવ એને કહેવાય કે તમે પણ તમારા આજુબાજુમાં જે અરાજકતા છે અથવા તમારા મનના આજુબાજુમાં રહેલા ષડરીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એને તમે રોકી રહ્યા છો. એને તમે એ આળસના રૂપમાં આવેલું જે ટેક્સ લેવા તૈયાર છે એને રોકી રહ્યા છો. ત્યારે ખરા આત્મા કૃષ્ણ જન્મોત્સવ થઈ રહ્યો છે. આ ક્રિયાઓ ઈશ્વરને તમે જ્યારે ગ્રેટિટ્યુડ આપવા માટે જાઓ છો તો ખરેખર એના જીવનને જોયા પછી નક્કી કરવું જોઈએ આપણે આપણા કર્મમાં કેવી રીતે પ્રશસ્ત થઈ જઈએ. કેમ કે કૃષ્ણને સ્વીકાર કર્યા વગર રસ, રીસ અને રાસ આ ત્રણેય જે ઉતારી શકે છે, સમજાવી શકે છે, પાલિત કરી શકે છે અને દુનિયાને મોહિત કરી શકે છે, એ જ સાચા અર્થમાં કૃષ્ણ છે. અને એટલા માટે જ સંસ્કૃતમાં કૃષ્ણનો અર્થ થાય છે કર્ષયતિ એતિ કૃષ્ણ, જે આકર્ષણનું કેન્દ્ર છે એ કૃષ્ણ છે. અને જ્યારે આપણે એ પ્રમાણેનું જીવન જીવીશું ત્યારે સાચા અર્થમાં આપણે આપણા બાલગોપાલને ગ્રેટિટ્યુડ રૂપે અથવા શબ્દોથી અથવા મનથી અથવા ક્રિયાથી અથવા કર્મથી એ પુષ્પો અર્પણ કરી શકીશું. અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દ્વારિકાનો નાથ બન્યા પછી પણ એને વારે વારે યુદ્ધના મેદાનમાં જવું પડે છે, અર્જુનને આશ્વસ્ત કરવો પડે છે, જગતને ગીતા આપવી પડે છે, અને ગીતા આપ્યા પછી પણ ક્યાંક પ્રશ્ન થાય છે ત્યારે પણ એ ત્યાં તત્પર બને છે. સારથી બનીને પોતાના કર્મથી મહાન થવા માટે થઈને એ સારથી બને છે, કોઈના જીવનનો રક્ષક બને છે, કોઈના જીવનનો માર્ગદર્શક બને છે. એટલા માટે કૃષ્ણના જીવનને જ્યારે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે રાત્રે 12 વાગે જન્મીને પણ એક અંધારામાં, ગંભીર અંધારામાં જન્મ્યા પછી પણ દરેક વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ સાચા અર્થમાં સુયોગ્ય પુરુષોત્તમ બની શકે છે એ કૃષ્ણ છે. અને એટલા માટે આ તમામ ક્રિયાઓને યાદ કરવાના હેતુથી આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ. આશા કરું છું ભગવાન શ્રી હરિકૃષ્ણની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને ખરા અર્થમાં ધર્મ, કર્મ અને પછી મુક્તિ, બીજા અર્થમાં જોઈએ તો પ્રેમ લક્ષણા, દુઃખ દૂર કરવાની સાહસ વૃત્તિ અને સત્ય કહેવાની અભિલાષા, આ બધી જ ક્રિયાઓમાં સાથે ન્યાયને રાખીને આપણા જીવનને ઉત્તમતા આપી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. નમો નમઃ.